ગાઈઝ, કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ બધાયને. સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત આજે છે ને એકદમ વહેલા થઈ છે, સવારમાં, કારણ કે અમારે આજે છે ને શૂટ હતું. જો આપણે રેડી થઈ ગયા છીએ શૂટ માટે, એટલે આપણે હવે શૂટ બધું ચાલુ કરી દઈ અને આજના દિવસમાં બપોર લગીમાં મતલબ એ શૂટ આપણે પતાવવાનું છે. એટલે સવારમાં આજે એકદમ વહેલા ઉઠીને, પાછું જો મોર્નિંગ શૂટ હતું એટલા માટે વહેલા ઉઠીને આપણે આપણું કામ ચાલુ કરી દેશું. અને જો બાર દળ હાલે હે આરસીભાઈનું એ કરે કપડાં એને ચેન્જ કરવા હોય કે કાંઈ પણ હોય ને, એટલે હમણાંથી તો એનું હાલે હે. થોડીક વાર એના પપ્પા આગળ જવું હોય ને એવું બધું એનું હાલ્યા કરે. અને બાકી તો વાત કરીને વેધર બહુ સારું છે હમણાં. તો વરસાદ વાવાઝોડાની આગાહી હતી, તો હજી એવું કંઈ ખાસ બીજે કે બન્યું હોય તો મને ખ્યાલ નથી વાવાઝોડાનું એનું. પણ અહીંયા વાવાઝોડાનું કંઈ એવું બધું છે નહીં. તડકો આવ્યો છે સરસ, 3 દિવસથી આ તડકો આવે છે, એટલે કાંઈ ઓલું નથી. તો કાંઈ નહીં, જો પહેલાં બધું શૂટ કમ્પ્લીટ કરી લઈએ આપણે, પછી આગળ આપણે બધી તૈયારીઓ કરશું. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? કેમ છો બધાય? આજે તું બોલતા શીખી તો કેમ કરીશ તું? હે એ નહીં, તું કેમ બોલીશ બધાને? કેમ વેલકમ કેમ કરીશ બધાને વ્લોગમાં? હે બોલ ને શરમાઈ પાછળ વધારે જાય નાની છોકરી તેમાં. હા જો અત્યારે બેઠા એ એડિટિંગ કરવા બેઠો તો, એડિટિંગ પતાવ્યું ને અપલોડિંગમાં મૂક્યું બધું વ્લોગ નહીં. આ ભાઈ આવ્યા ત્યાં પપ્પા ટેડો મારે બેવું હોય તમારા ખોળામાં, ક્યાંય ન જાવ કે આમને કરે ખાલી એ આનો મિનિંગ શું થાય? અરે રામ શેડા આવી ગયા હરશિવને. આરસીવ કેમ શેડા આવે છે તારે? એને રૂમ બહુ ફાટ દઈને ગમે તે વસ્તુને હમણાં એને હું ખુશી એવો ચીડવતા હતા ને કારો કર. હું ખુશી એમ કરે, ખુશી એમ કે ને આ મારા પપ્પા ત્યાં તો આમ વોકરમાંથી આમ દૂરથી આવે, હાથ લઈ લે મારા પપ્પા એમ કરીને. હાલો જાય, હાલો અમે એક આટો મારતા આવી પછી પાછા મળી તમને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. શું કરો ખાનામાં? આ પપ્પા ખાંડ લાવ્યા હતા ને તો મેં કીધું લાવ ખાંડના ડબ્બા. ઠીક, હા ખાંડ પતી ગઈ હતી. હા એટલે બધું વ્યવસ્થિત મૂકી દઈ તો પછી પરબારું લેવા થાય ને. તમારે કાળાવાડ કરવાની જરૂર પડવાની છે હવે? કરવા જ છે જાય તેની. હાવ એન્ડિંગમાં. હા ઈ વાત સાચી છે. બેઠકની પહેલા નક ઓલી વખતે ભૂલી ગયા ખબર હે, પછી રાઈતે પપ્પા રાઈતે મેં કીધું તમારે કાળાવાડ નથી કરવા, તો કે હવે હાલશે બધું હાલશે ને કરી નાખો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. પપ્પા આજે લસણ ફોલવા બેહી ગયા. આ થોડું ફોલી નાખું તો પછી કામ આવે ને તમને, વળી પાછું તમારે ફોલવું રહી. હા મમ્મી હજી તો રેડી થવાનું બાકી. અમારું શૂટ હતું એટલે અમે રેડી થઈ ગયા હતા. હવે પછી હું ત્યાં થાય સમજા. એટલે કે વારસી ગયો એના પપ્પા ભેગો બાબા. યસ. એને તો એ દેખે એટલે એક આટો મરાવો જ પડે, ભલે પાર્કિંગમાં લઈ જાય પણ લઈ જાવો પડે. હા જો કાલે ડ્રેગન લઈ આવ્યા હતા અમે, બતાવું હું તમને. ડ્રેગન ફ્રૂટ પણ ખવડાવતા ભૂલી ગયા આરસીવને અમે, કારણ કે કાલે હે ને એ 3 વહી ગયા હતા. અમે વરઘોડામાં વહી ગયા. હજી એક હે ને મમ્મી? હજી 2 લાવ્યા. એવું હે? હા બરોબર. જો પાછું અમે વરઘોડામાં વહી ગયા તો હાન પડી ગઈ, અંધારું થઈ ગયું. હા અમારું તો એવું ઉતરાયણું વરઘોડામાં ગયા. અમે કોઈ દિવસ એને ડ્રેગન ફ્રૂટ નથી ખવડાવ્યું કા મમ્મી? ના. આ ફર્સ્ટ વાર આપણે ટ્રાય કરવાની છે કે ઈ ખાવાનો છે કે શું કરવાનું છે, જોઈએ આજે. અમુક ફ્રૂટ પછી આપણે પહેલી વાર ટ્રાય કરતા હોય ને. હા અત્યારે જો હોસ્પિટલે આવ્યા છીએ. બિંદુને સ્ટીચીસને એનું પેલું હતું, તો મેં ફોન આવ્યો ને અત્યારે, તો કેવલનો ફોન આવ્યો. મેં હાલો તો ફટાફટ જો ડાયરેક્ટ અમે નીકળી જ ગયા. બિંદુને કેમ છે હવે એમ, એને કેદુંનું સ્ટીચીસ લેવું ન લેવું ને એમ કરતી હતી. ફાઇનલી લઈ લીધા, સારું એના સેફટી માટે જ. મેં તો હાલો હવે જાતા આવી બિંદુ આગળ. આરસીવને લઈને આવ્યા છે અત્યારે. આરસીવ, બિંદુ ચાચી, હે બિંદુ ચાચી ક્યાં? બિંદુ ચાચી હો. બિંદુને જો હવે સારું છે, ત્યારે બધા બેઠા છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર જ ન પડી, આ તો ફોન આવ્યો ને તારો ત્યારે ખબર પડી, તો ફટાફટ આવ્યો. મેં કીધું અમારે એટલે આજે સવારે જ નક્કી થયું અને દુખાવો બહુ પડતો હતો ને. હા. તો એ કે ડોક્ટરને ફોન કર્યો તો કે આવી જાવ કે હા બહુ એવું હોય તો કીધું હાલો કીધું. સવારમાં 8:30 પોગી ગઈ બધાએ. દુખાવી કીધી. કેમ છે બિંદુને? સારું છે ને હવે? જય શ્રી કૃષ્ણ. સરસ. આ બિંદુના મમ્મી છે
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ને આશીષ બેઠા હે, આરસીને મૂકી આવ્યા. આરસી આવ્યો તો આઈને પછી મને કહે કે આરસી. નીંદર આવ્યું. હા એ બધાને ખબર જ છે મારો આશીષ છે. નીંદર આવી કે મન મૂકી જાવ ઘરે એ હોઈ ગયું ઘરે જ. એ હુઈ ગયો, હવે બધા બેઠા છે અત્યારે અને બાટલા ચડે છે. સાંજે રજા તો આપી દેશે બિંદુને, કંઈ વાંધો નથી. ખબર નહોતી, કીધું આમ તેમ હાલતું હતું કે સ્ટીચીસ લેવા હે, નથી લેવાનું, ઓલું ને ઓલું ને, પણ લઈ લીધું ને તો એ સારું કર્યું, સેફટી માટે બહુ જ સારું કર્યું. હું તો કહેતી જ હતી થોડુંક એને બીક જેવું હતું, પણ હવે બધી બીક નીકળી ગઈ. અત્યારે હવે બીક નથી, નકર ના ના પાડતી હતી હો. મને એવી ન લાગતી પેલા કે કઈ પણ વસ્તુની. મને બીક લાગતી, બધાયને બીક લાગે થોડીક તો. હા હજી અત્યારે ના પાડતી તો મારે તો લેવા જ નહોતા એ કે હા. બિંદુ મને કે એમાં એવું હતું, એને બીક હતી કે ઓલું દુખાવો થાય ના થાય. પછી ડોક્ટરે અમને તે દિવસે આવ્યા ને ત્યારે અમને કીધું હતું કે એ સ્ટીચીસ રહ્યા ને એ આખા અલગ આવે કે તમે વિચારો કે ઈ આપણે આઉટર બોડીમાં મારી લી ન આવે. હા એટલે દોરો કરીને બાંધી હતી. હા હા, એટલે તમને ખબર ય નહીં પડે. સેફટી માટે. પછી મૂળ ખુલે ને ત્યારે એ દોરો કાઢી નાખે. હા કાંઈ નહીં, હવે સરસ છે, જો વાંધો નથી, કાંઈ આરામ કરે છે. હા અત્યારે તો પાણી વાણી ના પાડી, પણ પાણી પીવું પછી સિસ્ટરે આપ્યું થોડુંક. એ બધાયને એવું હોય pregnancy છે. તો જે ઓછા ને પાણી પીવું બધાય. પાણી પીવું થાય. મને ના નહોતી પડી હાવ. આવો. હા ઓસીકું નહીં રાખવાનું ને એવું બે બધું. ચમચી હા એક ચમચી, બે ચમચી. મારે જ પણ આશીષ કેવું થયું હતું, આઈસ્ક્રીમ ખાધી હતી ખબર હે ને? આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ ખાવાની ઉધરસ ચડી ગઈ. હા એક તો બરોબર સિઝેરિયન કર્યું હોય, ઉધરસ ચડી ગઈ. હા આઈસ્ક્રીમ જેવી ખાધી ને, ઉધરસ ચાલુ થઈ ગઈ. ઉધરસ ચાલુ થાય કેટલી બીક લાગે. આટલી માની તાર જા ને જાડિયા તું તારું કર ને. આટલી માલિકી પાસે જો મમ્મી ખીજાય હે બિંદુના તને, તારી વાતું જ આવી હોય ખરેખર. કાળીદાસ, એ તો અત્યારે જઈમો નથી તું, કાળીદાસ. હજી વાર છે. હજી વાર હે કા. ટાઈમ થાય પછી. હું ખોલી જાઉં જો હવે. જ્યુસ પીવડાવી તને. જ્યુસ પીવાનું કીધું છે બિંદુને, પણ હજી વાર હે. અડધી કલાક પછી આપણે દઈશું ફ્રેશ જ્યુસ એને પીવડાવવાનું કીધું છે. એટલે થોડુંક પાણી પીવડાવીને બાટલા હાલે છે, બધું સરસ, બધું સારું, વાંધો નહીં આવે એટલા માટે. ચલો આશીષજી આપણે થોડીક વાર રહી પછી જઈશું હા. ને વાંધો નહીં. મને તો ખબર નહોતું, આ ફોન આવ્યો ને તો મેં હાલો ભાગી, મેં કીધું તરત જ. રાતનું એને એવું થયું હતું એટલે સવારે પછી ડિસિઝન લીધું એવું. હા એ વાત સાચી, જઈમાં હોય એટલે તરત તો લેવાય નહીં. હા એટલે બપોરે હે ને લેટ સૂતા, કેમ કે બપોરે થોડાક અમુક પાર્સલ કરવાના હતા તો પાર્સલ કરી નાખ્યા. કેમ કે ને હજી હવે વેકેશન ખુલ્યું તો અમુક માલ મટીરિયલ હજી પહોંચ્યા નથી, તો બાકીના અમુક એને કોઈને ડિલિવર થાય એમ નથી. નેક્સ્ટ વીકથી બધું ચાલુ થઈ શકે, કેમ કે હજી બધે ફોન કર્યા હતા જે માલ મટીરિયલ બધે મળે એ કે હજી આજથી ચાલુ થયું તો બધાને હજી લેવા જઈશું કરશું, એને વાર લાગશે. ને ખુશી માટે હે ને પાર્સલ આવ્યું છે. આ પાર્સલમાં હે ને મસ્ત વસ્તુ છે. ખુશીને બહુ ઈચ્છા છે કે પાર્સલ ખોલી નાખું, પણ પાર્સલ ખોલાય એવું નથી. ઘણી વાર આવું થાય, ખુશી વસ્તુ અંદર હોય મસ્તીની બધી ખુશીને યુઝ કરી શકે. ખુશીને આમ અંદરથી આમ ઓલું કે કીડીઓ ચડતી હોય કે હે ને મારે એ ઓપન કરી નાખું, પણ ઉપર લખ્યું હોય ડુ નોટ ઓપન. ખુશી કીડીઓ ચડે હે ને ચડે જ છે, હે લખ્યું છે ઉપર ડુ નોટ ડુ નોટ ઓપન, કેમ કે અમારે બ્રાન્ડ શૂટ કરવાની હોય તો એ પહેલા જ્યારે શૂટ કરશું ને ત્યારે જ એને ઓપન કરતો શૂટ લેવાનું હોય ને એટલા માટે નકર હમણાં ઓપન કરી નાખું. અંદર શું એ મને ખબર, અંદર મસ્ત લિપસ્ટિક હોય, મસ્ત લિપસ્ટિક અલગ અલગ છોકરીઓને એમ રેવાય અંદર લિપસ્ટિક હોય એટલે. નો રે ભાઈ, ખુશી કે બે દીધી કે આશીષ હું ખોલી નાખું, આશીષ હું ખોલી નાખું કે મારે તો ખોલવું છે પણ હવે ઈ ખોલવાનું લેવાનું છે એટલા માટે કાંઈ નહીં, વેઇટ કરવો પડશે. જ્યાં સુધી વિડીયો આપણે નવરા નહીં થઈને ત્યાં સુધી વેઇટ કરવો હા, પડશે. ઈ બનાવશું ત્યારે ઓપન થઈ જશે. હા સરસ છે. સરસ. જોઈ આવી રીતે આવ્યા કરે કોસ્મેટિક નું તો કાંઈ ઓલું હોય જ નહીં અમારે. હા લિપસ્ટિક હવે જોઈ પછી ખોલી પછી ખબર પડે એમનું બહારથી તો લિપસ્ટિક તો તારી પાસે ઘણી પડી એ અમે હા ઘણી લિપસ્ટિક છે એટલે બધી. આ ઓલું મશીન આયા પડ્યું છે. આપણે હમણાં તો આ અગારવાળું ઓલું યુઝ નથી કરતા આપણે તો, બીજું છે એટલે હમણાં કાંઈ બીજું હે ને મમ્મીનું એટલે પછી યુઝ નથી થતું. ઈ આરસી રમતો
હોય ને પછી બધું આમાં નાખી દે જો કાના એ રમતો તો અહીંયા ની આપણે ઉપરથી લઈ લીધું ને તો એવું થાય. કાંઈ વાંધો નહીં. હાલો હાલો થોડું ઘણું ઘરનું કામ કરવાનું કરી નાખે ખુશી. વાયગા 12 ને અત્યારે લેટ નાઇટ એને મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ હતી તો હું ખુશી ને આરસીવ ત્રણેય ગયા મંચુરિયન ખાવા. અમારે જે મંચુરિયન ખાવું હતું જે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા ને અત્યારે બંધ થઈ ગઈ. ત્યાંથી ધક્કો થયો રિટર્ન આવ્યા પછી બીજે મંચુરિયન ખાધું. ખાવું તો હે કીધું મંચુરિયન જ આવીને આરસીભાઈ અત્યારે રમે છે. આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.